પ્રશ્ન કે કહો. બળનાથજીની સિરીઝ ચાલે છે. બાપજી, ચિત્ત શુદ્ધિનું સાધન શું છે અને તે ક્યારે સમજવું જોઈએ કે ચિત્ત શુદ્ધ થઈ ગયું? હાય, મારા બાપા બહુ વાર કહ્યું છે. ચાલો ફરી કહું તમને, માંડીને કરું. કહેવામાં નહીં થાકવું, તમે સમજવામાં થાકશો. ચાલો, બહુ વાર બોલ્યો છું. આપણે ત્યાં બે શબ્દો છે. એક આપણે વારંવાર શબ્દ સાંભળ્યો છે, ચૈતન્ય. આત્મા ચૈતન્ય છે એમ કે છે. હવે મારી પાસે બે શબ્દો છે મારા સંશોધનના. આત્મા ચૈતન્ય છે અને પરમાત્મા ચૈત્ય છે. ચૈત્ય ચૈત્ય પરમાત્મા છે તે સભર ભરેલું છે, કોઈ જગ્યા ખાલી નથી, ઠસોઠસ. એમાં કોઈ ભેદ નથી. હું નહીં, તું નહીં, તે નહીં, આ નહીં. કોઈ જાણનારો નહીં, જાણવાનો વિષય નહીં, દ્રશ્ય નહીં, દ્રષ્ટા નહીં. હવા માત્ર ને ભાન માત્ર. આ પરમાત્મા માટે શબ્દ છે ચૈત્ય. પણ આ દેહમાં તમને અનુભવાય છે. જો તિવારી જી કો લગતા હૈ મેં હું 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 હું, કીડીમાં હું, બ્રહ્મામાં હું. આજે હું થઈને અનુભવાય છે એ ચૈત્યમાં ચૈતન્ય. એ ચૈત્ય પરમાં જ અન્યમાં ચેત્યો. ચેત્યો એટલે જાગ્યો, જાગ્યો એટલે પ્રગટ થયો, જાગ્યો એટલે અનુભવાય. જે અનુભવ રૂપ છે પણ પરોક્ષમાં અનુભવાય. એટલે આપણે ત્યાં બે શબ્દો છે, પરમાત્મા, આત્મા. અને એના સમાનાર્થી શબ્દો થયા ચૈત્ય અને ચૈતન્ય. અન્યમાં ચેત્યો. તો તમે જાગ્યા જો, આ દેહમાં ચેતી ગયા, મેં હું. સ્વપ્નમાં ચેતી ગયા. આ કોઈ જગ્યાએ ચેતતા નહીં હોય, એટલે અન્યમાં ચેતતા નહીં હોય, તમે નહીં હોય. આ તમારું ચૈત્ય સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. અને જેના બોધ માટે તમે અહીંયા આવ્યા છો, તો અન્યમાં ચેત્યો અને ચૈતન્ય કહે છે. અન્યમાં ચેતી ગયો. અન્ય શું છે પછી વાત કરું. તો ચૈતન્ય એટલે આત્મા અને ચૈત્ય એટલે પરમાત્મા. તો અન્યમાં ચેત્યો. આ જેમાં ચેત્યો છે ને અમે ચિત્ત કહીએ છીએ. ચિત્તમાં ચેત્યો. હા, તમે જોજો. હા, હવે તમારે જે અનુભવ કરવો છે તે ચૈત્ય સ્વરૂપનો કરવો છે. તે અખંડ પરમાત્મા ચૈત્ય સભર ભરેલું સચ્ચિદાનંદ ઘન ઠસોઠસ નક્કર પરિપૂર્ણ હવા માત્ર, ભાન માત્ર, ખ્યાલ માત્ર, અનુભવ રૂપ. એક એવો અનુભવ જેનો અનુભવ ના થઈ શકે, જે અનુભવનો વિષય નથી અને જેનો કોઈ અનુભવ કરનારો પણ નથી. એક એવું અનુભવ રૂપ તત્વ જેમાં અનુભવનો વિષય અને અનુભવ કરનારો બે અધ્યારોપિત છે. એવા અનુભવના વિષયથી અને અનુભવના કરનારાથી રહિત અનુભવ રૂપ આ પરમાત્મા ચૈત્ય છે. તમારું પોતાનું સ્વરૂપ છે. અને એનો એકવાર સાક્ષાત્કાર થઈ જાય છે, રાયનો દાણો ગાયના શિંગડા ઉપર ટકે એટલી વાર પણ જો આ ચૈતન્યપણામાંથી ચૈત્યના બોધમાં જતા રહો તો જન્મ મરણ પૂરા થઈ જશે. જેને ભગવાન કહી રહ્યા છે ગીતામાં, નતદ ભાસતે સૂર્યો. એ મારા પરમાત્મા સ્વરૂપમાં એમણે બે શબ્દ વાપર્યા છે બદલીને ગીતામાં. પુરુષ અને પુરુષોત્તમ 15મા અધ્યાયમાં કહે છે. આ પુરુષ એટલે આત્મા, પુરુષ એટલે ચૈતન્ય, અને પુરુષોત્તમ એટલે ચૈત્ય, વિજ્ઞાન ઘન, જેને ભગવાન પોતાનું હોવું કહે છે. અને કહે છે જે પરમાત્મા એ પુરુષોત્તમ પદનો એકવાર ખ્યાલ કરી લે છે કે પદ કેવું છે, ન તદ ભાસતે સૂર્યો. ના કોઈ સૂર્ય ત્યાં પ્રકાશિત છે, ન તદ ભાસતે સૂર્યો, ન શશાંકો, ન કોઈ ચંદ્ર હૈ, ન પાવક, ન અગ્નિ છે. યદ ગત્વાન નિવર્તન્તે, ત્યાં ગયા પછી દદ ગત્વાન નિવર્તન્તે, પાછા ફરવાની કોઈ જગ્યા નથી. તદ ધામમ પરમમ,
આવું મારું ધામ છે. તો તો રાઈના દાણા જેટલો પણ જો તમને રાઈનો દાણો ગાયની શિંગડા ઉપર ટકી જાય એટલો સમય પણ જો ચૈત્ય વસ્તુમાં તમારી પ્રજ્ઞા સ્થિત થઈ જાય, જન્મ મરણ અટકી જાય છે. તો આવો હવે તમે પૂછ્યું છે ચિત્ત, એ ચિત્ત શું છે હું તમને કહું. કશું એ નથી, તમે તમારા સભરપણામાં છો અને સભરપણામાંથી જ્ઞાન પૂરણ પૂર્યું છે. ફૂર્યું જ્ઞાન પૂરણ. જોજો હા, અહીંથી ચિત્ત શરૂ થાય છે. આ જ્ઞાન પૂરણમાં તમારું નામ ચૈતન્ય પડી ગયું અને જ્ઞાન પૂરણનું નામ ચિત્ત પડી ગયું. તમે પૂછ્યું છે કે આ ચિત્તની શુદ્ધિ કેવી રીતે થાય. શુદ્ધિ તો પછી છે, પણ પેલા અશુદ્ધિ શું છે એ જોઈ લઈએ અને ચિત્ત શું છે એ જોઈ લઈએ. જ્ઞાન પૂરણ પૂરી ગયું, આ કોઈ અશુદ્ધિ નથી. ચિત્તમાં જ્ઞાન પૂરણ પૂર્યું ને હજુ ચિત્તમાં અશુદ્ધિ નહીં આવી, પણ જેવું જ્ઞાન પૂરણ પૂરે છે એટલે તમે ચૈત્ય ના રહ્યા, ચૈતન્ય થઈ ગયા. એ જ્ઞાન પૂરણના જ્ઞાતા થઈ ગયા. આ જ્ઞાતાપણું પહેલી અશુદ્ધિ આવી ગઈ. મેં જાણને વાલા હું. તમે જાણવા વાળા નથી હો, તમે તો જાણ રૂપ જ છો, સજાણ રૂપ જ છો. પણ જે જ્ઞાન પૂરણ ફૂર્યું ને એ ફૂર્યું એટલે એ ફૂર્યું એ ચિત્ત છે. અને ચિત્તમાં તમે ચેત્યા તો જ્ઞાતાના રૂપે, જાણવા વાળા રૂપે, સાક્ષીના રૂપે ચેત્યા છો. જ્ઞાન પૂરણ અશુદ્ધિ નથી, એ મારો સ્વભાવ છે. પણ પહેલામાં પહેલી અશુદ્ધિ આવી ગઈ છે, મેં જાણને વાલા હું. આ ચિત્તની અશુદ્ધિ છે, પહેલામાં પહેલી અશુદ્ધિ છે. જાણવા વાળા બની ગયા. હવે જે આ જ્ઞાન પૂરણ ફૂર્યું છે એ તમારા આગળ ખૂબ નાચે છે. આ જેટલું પણ અનંત અનંત બ્રહ્માંડ દેખાય છે એ તમારા વ્યાપક ચિત્તનું સંસરણ જ છે, ચિત્તનું પૂરણ જ છે. हे राम जी, पूरे पूरे जगत को चित्त का फुरना ही जानो. ये फुरना ही ऐसे बनता रहता है. જેવી રીતે પાણીમાં તરંગ જ બનતું રહે છે, મોજાના રૂપમાં, મોતીના રૂપમાં, બરફના રૂપમાં જલ જ બનતું રહે છે. એમાં ફૂરણા જ બનતી જાય છે. પહેલી અશુદ્ધિ તો એ આવી ગઈ કે તમે ફૂરણાના જાણવા વાળા થઈ ગયા, એટલે ચિત્તમાં ચેતી ગયા. આ અશુદ્ધિ છે ચિત્તની. જ્યાં સુધી આ જાણવા વાળો મટે નહીં ને ત્યાં સુધી ચિત્ત શુદ્ધ નહીં થાય. યાદ રાખજો કે પ્રથમ પહેલી અશુદ્ધિ આમાં પેકી ગઈ છે. જે જ્ઞાન પૂરણ પૂર્યું છે એ કઈ અશુદ્ધિ નથી. मैं जानने वाला हूं, मैं ज्ञाता हूं, मैं साक्षी हूं, यही प्रथम पहली अशुद्धि, लेकिन सूक्ष्म रूप में अशुद्धि है. जब मैं जानने वाला હું જાણવા વાળો જ્યારે બની જાઉં છું ત્યારે મારી સામે જે જ્ઞાન વૃત્તિ છે એ જાણવાનો વિષય બનતી જાય છે. આ ઉઠતા જ્ઞાનનો સ્વભાવ છે તે જાણવાનો વિષય બનતી જાય છે. જાણવાનો વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આવી તન્માત્રાઓ. આ મારા ચિત્તની જ ફૂરણા છે અને મારા ચિત્તની જ ચમત્કૃતિ છે. જે હું ચૈત્યમાંથી જ આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એની પરોક્ષ રૂપે મને જાણવાના વિષય રૂપ, જ્ઞેય રૂપ ફૂરણાઓ કરાવે છે. ચિત્તમાં જ ઉઠવા માંડી છે. આ ચિત્ત બીજી અશુદ્ધિ આવી ગઈ, જેમાં જાણનારો બની ગયો અને જાણવાના વિષય પણ બની ગયા. જો તમે તમારા ચૈતન્ય સ્વરૂપમાં સ્થિત થશો તો તમને ખબર પડી જશે કે આ શબ્દ થઈને હું જ મારી સામે આવ્યો છું, સ્પર્શ થઈને હું જ મારી સામે આવ્યો છું, રૂપ થઈને હું જ ચૈત્ય મારી સામે આવ્યો છું, રસ થઈને હું જ મારી સામે આવ્યો છું, ગંધ થઈને હું જ મારી સામે આવ્યો છું. આ પાંચે પાંચ તન્માત્રાઓ હું જ મારી સામે આવ્યો છું અને એનો જાણવા વાળો પણ એ ચૈત્યમાં જ મારી સામે આ રીતે ખડો થયો છે. આ મારી લીલા છે, આ મારી મોજ છે.
પણ હવે શું બનવાનું કે એ જાણવા વાળાને એ ખબર નથી, બોધ નથી, કારણ કે ચૈત્યમાંથી ખૂટો પડી ગયો, ચૈતન્ય થઈ ગયો છે. એટલે ચિત્તમાં જે પૂર્ણ ઉઠી રહી છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એમાં ભાવિત થઈ જાય છે. આ બીજી અશુદ્ધિ આવી ગઈ, उसमें भावित हो जाता है चित्त, લપટી જાય છે. આ શબ્દ મને સારો સાંભળે ગમે છે, આ સ્પર્શ મને ગમે છે, આ રસ વગર તો હું રહી ના શકું, આવી મને ગંધ ગમે છે, આવી જ ભાવનામાં જીવવા લાગે છે. ચિત્તમાં જે આ જ્ઞાન પૂર્ણના 5 જ વિષયો છે, અને આખા બ્રહ્માંડમાં તમે જેટલું પણ જણાય છે, આ દેહથી લઈને અનંત અનંત બ્રહ્માંડમાં, તેમાં જાણવાના કુલ 5 જ વિષય તમને મળવાના છે, જે ચૈત્યમાંથી ચેત્યા છે. કાં તો શબ્દ છે, કાં તો સ્પર્શ છે, કાં તો રૂપ છે, કાં તો રસ છે, કાં તો ગંધ છે. પૂરી પ્રકૃતિ, માયા અને દ્રશ્ય, આ 5 જ તન માત્રાઓના વિષય રૂપ છે. પણ તે છતાંય ચિત્તમાં બીજી અશુદ્ધિ આવી જાય છે, એ ચિત્તમાં ભાવ બની જાય છે. ચિત્ત ભાવિત થઈ ગયું છે. હવે જેવી રીતે સાપ નાચે છે, મુરલી વાગે છે, એ શબ્દમાં ભાવિત થઈ ગયું ચિત્ત. આ ભાવિત થઈ જાય તો જ એનું નામ જીવ પડે છે. એ તો છે પોતે આત્મા, ભાવ બની જાય. ચિત્તમાં હવે ઉઠતું જ્ઞાન તો અશુદ્ધિ હતું, જ્ઞાતા તો અશુદ્ધિ હતું, પણ ચિત્તમાં હવે ભાવ બનવા માંડ્યા ઉઠતા જ્ઞાનના. જ્ઞાનને જ્ઞાન જ રહેવા દો તો વાંધો જ નહીં, તમે અશુદ્ધિને જલ્દી બાદ કરી શકશો. આ તિવારીજી આયા છે, એ જ્ઞાન પૂર્ણ પૂર્યું છે. જ્ઞાન પૂરણમાં આપણે જોડતા જાઓ, યુપીના છે, બ્રાહ્મણ છે, પછી જોડતા જાઓ, સારા છે, આ ભાવિત થઈ ગયા હતા. કંઈક તમે શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં, એ તમારું ઉઠતું જ્ઞાન પૂરણ ભાવ બની, આ ભાવ બીયું થઈ જાય છે. તો ચિત્તમાં આવા અનંત જન્મોના ભાવ પડેલા છે, આ અશુદ્ધિ છે, અને ભાવ પ્રમાણે ગતિ થઈ રહી છે. આ ભાવ જ ગતિ છે. હવે ચિત્તમાં આ ભાવ છે ને, એ ભાવ, બસ ભાવ એટલા બધા સૂક્ષ્મ બિયા રૂપે છે. મેં ઘણી વાર કહ્યું છે, ફરી કહું, તમે પૂછ્યું છે એટલે, આ બીજી અશુદ્ધિ આવી ગઈ છે, ભાવ. આજકાલના ભાવ નથી, અનંત જન્મોના ભાવ છે, જે તમે ચાખ્યું છે, જે તમે જોયું છે, જે તમે અડ્યું છે, જે તમે સૂંઘ્યું છે, તમે સ્પર્શ્યું છે. ખેતરમાં જેમ આપણા ઘરમાં ઘઉંના દાણા હોય ને, તો એ ઉગે નહીં, જાતે જાતે નહીં ઉગે, પણ જેવા ખેતરમાં પડશે ને ઉગી જાય છે. અનંત જન્મોના ભાવ છે, તમે કરતા જાઓ. અત્યારે હાલ તમે આશ્રમ આવ્યા છો, અને આશ્રમમાં પહેલી વાર આવશો ને, તો તમને શાંતિ દેખાશે, વડનું ઝાડ દેખાશે, ચિત્તમાં ભાવ થઈ જશે. આવો આશ્રમ મારે હોય તો આ ભાવ બની ગયો. આ બીવું છે, ગમે ત્યારે ઉગશે. દાડો ભાવ પડ્યો હશે ને, તો ભાવની ઈચ્છા થાય છે. આ ઈચ્છા છે એ ચિત્તની અશુદ્ધિ છે. ભાવમાંથી જ ઈચ્છા થઈ ગઈ, આ ચિત્તમાં જ બનતું જાય છે. ભાવ પડી રહ્યા હોય ને તો વાંધો જ નહીં. ઘઉંના દાણા ઘરમાં પડ્યા, શું વાંધો યાર? ઘઉંના દાણા ખેતરમાં લઈ આવ્યા તમે, તમને ઈચ્છા થઈ ગઈ છે. આ ઈચ્છા છે ને ચિત્તની અશુદ્ધિ છે, એ ભાવમાંથી ઉગી છે. તમને ભાવ એટલે હેરાન ના કરે, તમે જાણતા નહીં, એ ચિત્તમાં અશુદ્ધિ રૂપ જ છે, પણ આ ઈચ્છાઓ તમને હવે હેરાન કરવાની. તો જેવી તમારી ઈચ્છાની પ્રબળતા હશે, એ ઈચ્છાની પ્રબળતા, જો ઈચ્છા થઈ ગઈ હવે કે આવો નવો આશ્રમ બનાવો જ છે, આ ઈચ્છાની પ્રબળતા થઈ જશે, તો ઈચ્છાઓ પછી વેગવાળી બનીને કામના બને છે. આ કામના ચોથી અશુદ્ધિ છે ચિત્તમાં. એટલી બધી કામનાઓ વેગવાળી છે, જે તમારા ચિત્તને વેગવાળું રાખે છે, ઉદ્વેગવાળું રાખે છે, અશાંત રાખે છે.
शब्द दिख रहा है, स्पर्श दिख रहा है, रूप दिख रहा है, रस दिख रहा है, गंध दिख रहा है, ये तो चित्त की एक सामान्य अशुद्धि है. લેકિન આ તો એક સામાન્ય અશુદ્ધિ છે, પણ આ રસ મને ભાવે છે ને આ નથી ભાવતો, ને આ ગંધ મને ભાવે છે ને આ ગંધ નહીં ગમતી, ને આ અશુદ્ધિ ભાવરૂપ છે, એ થોડી સ્થૂળ છે. એ ભાવરૂપે અશુદ્ધિ કરતા ઈચ્છારૂપ અશુદ્ધિ છે. હવે આને મેળવવું જ છે મારે, આ સ્ત્રી સાથે જ પરણવું છે મારે. આ જ ઈચ્છા જયારે ઉગી આવે ને ત્યારે કામના થઈ જાય છે. ઈચ્છા તો ખાલી તમને રાતે જગાડે છે, પણ કામના તો તમને દિવસ દરમિયાન દોડાવે છે. આ કામના રૂપ શુદ્ધિ છે, એ તમને દોડાવે છે, આખો દિવસ દોડાવે છે. રાતે સુઈ જાઓ ત્યાં સુધી, રાતે થાકીને સુઈ જશો અને વળી પાછું ચિત્તમાં કામનાઓનો ઉદય થઈ આવે. આ મારી પાસે નથી, આ મારી પાસે છે, એ બની રહેવું જોઈએ, આગળ મળતું રહેવું જોઈએ. આ બધી ચિત્તની અશુદ્ધિ છે. તો તમે મને ચિત્તની અશુદ્ધિ તો પહેલા જોઈ લો, પછી ઉપાય બતાવો. જે મારી પાસેથી જતું રહ્યું છે, મને મળી રહેવું જોઈએ, સામે છે બની રહેવું જોઈએ, એમાં પણ વધારો થવો જોઈએ, મને જ્યાદા મળવું જોઈએ. મળી શકે છે. તમારે શું જોઈએ છે બોલો ને. તમે જેવી કામના કરશો એ પ્રમાણે તમને મળવાનું જ છે, કોઈ સવાલ જ નથી. પણ વધારે ને વધારે કામનાઓનો જે વેગ છે એ તમને ભીતરથી વિક્ષિપ્ત કરે છે. મોટા મોટા સત્તાધીશોને તમે જોજો, તો તમારી સત્તાની ચાહના છે, તમને ઊંડે ઊંડે ક્યાંક સત્તાની કામના પડી છે, કે એટલે તમે સત્તાધીશ મોટા લાગે છે. એ તમારી કામના નહીં મોટા લાગે છે. તમે જોજો, અહીંયા કોઈ સત્તાધીશ આવશે, મુખ્યમંત્રી આવશે, તો તમારી ત્યાં સુધી જવાની કોઈ રુચિ નથી. પણ ઘણા એવા હોય જેની રુચિ હોય કે મુખ્યમંત્રી આયા છે, જઈએ એના જોડે ફોટો પડાવીએ, ફોટો પડાવીને ઘરમાં રાખીએ. ઊંડે ઊંડે એના મનમાં તે સત્તાધીશ જ્યાં પહોંચ્યો છે ત્યાં પહોંચવાની કામના છે. તમારી કામના નથી. તમારી કામના જુઓ, તમે સવારે હું બોલવા લાગ્યો, તમે કાલ સાંજે તો અહીંયા હતા, સવારે અહીંયા આવી ગયા છો, 500 નું પેટ્રોલ બાળીને. તમારી આ બાજુ જઈ રહી છે કામના. તો હું એમ કહેવા માંગુ છું તમને કે જ્યાં સત્તાધીશો છે એને જ મોટા લાગે છે, જેના મૂળમાં ક્યાંક સત્તાધીશ થવાની કામના છે. અને તમારા મનમાં એ કામના હશે તો તમને મોટા લાગે છે, પણ તમે તપાસ કરીને જોશો, આ જગતમાં સત્તાના શિખર પર પહોંચેલો વ્યક્તિ ભીતરથી બહુ જ વિક્ષિપ્ત હોય છે. ધનના શિખર પર પહોંચેલો વ્યક્તિ ભીતરથી બહુ વિક્ષિપ્ત હોય છે. ભીતરની વિક્ષિપ્તતા, બસ આ જ સંસારના પદાર્થોની પ્રાપ્તિ છે. કામનાઓ તો કદી પૂરી થતી નથી, ઉલટાની ભડકે જાય છે અને ભીતરથી વિક્ષિપ્ત થતો જાય છે. मोटा मोटा सत्ताधीश भीतर से भयभीत होते हैं और विक्षिप्त होते हैं. मोटा मोटा धनपतिओ ભીતરથી વિક્ષિપ્ત હોય છે અને ભયભીત હોય છે. યાદ રાખજો, તમે વિક્ષિપ્ત ઓછા છો તો તમને ભય પણ ઓછો છે. મોટા મોટા સત્તાધીશો ને, બહુ મોટો સત્તાધીશ થઈ ગયો છે સ્ટેલિન. સ્ટીલ ઉપરથી જ એનું નામ પાડ્યું, ઉપનામ છે સ્ટેલિન, લોખંડી આપણે કહીએ. આપણે જેમ લોખંડી પુરુષ કહીએ છીએ એમ એનું નામ પડ્યું સ્ટેલિન. અંદરથી એના જે નજીકના લોકો હતા એને આખું ચરિત્ર લખ્યું છે. અંદરથી બહુ ભયભીત હતો આદમી, એટલો બધો ભયભીત. કોઈ પણ એનું જમવાનું બની જાય તો એના જમવાના બનેલાને પહેલા એના રાખેલા ગુમાસ્તાઓને 4 જણને ખવડાવતો, અને બધા બચી જાય પછી જ ખાવાનું. પાણી પીવું હોય તો જે પાણી આવ્યું છે એ લઈને આવ્યો છે અને પહેલા પાતો. યાદ રાખજો, હિટલર અને સ્ટેલિન જેટલા પણ થયા છે, અરે એને તો પોતાના મુખોટારૂપ ડુપ્લિકેટ રાખ્યા હતા, એવું કહેવાય છે. ડુપ્લિકેટ રાખ્યા કે કોઈ પણ જાહેર ફંક્શનમાં તો ડુપ્લિકેટ હિટલર, ડુપ્લિકેટ સ્ટેલિન બધાની સલામી દઈ દે છે.
કેટલો ઇંતજામ થયો જેના સુધી કોઈ પહોંચી ના શકે, અને ડુપ્લિકેટ સલામી રહી ગયો છે, અને પેલો તો ક્યાંય બેઠો બેઠો નોંધ લઈ રહ્યો છે જાહેર ફંક્શનમાં શું થઈ રહ્યું છે. ભીતર જ્યાં સુધી ભય છે, ભીતર જ્યાં સુધી કામનાનો વિવેક છે, ત્યાં સુધી શાંતિ કેવી યાર? શું તમને એમ લાગે છે કે સત્તાનું શિખર તમે ઈચ્છી રહ્યા છો અને એ મળશે અને શાંત થઈ જશે? શું તમને એમ લાગે છે કે ધનનું શિખર તમને મળી જશે એટલે શાંત થઈ જશે? કેટલાય ધનપતિ છે, તપાસ કરી લો, એની બાજુમાં બેસી લો. ધન મળે છે, પદ મળે છે, પદાર્થ મળે છે, તમારી કામનાના વ્યક્તિ આ બધું મળે છે, પણ તમારી શાંતિના ભોગે અને અશાંતિનો ટેક્સ ચૂકવીને, ટેક્સ ચૂકવવો પડે. તો ભીતર વિક્ષિપ્ત થાવ છો. તો આ કામના છે તે ચિત્તની અશુદ્ધિ છે, અને કામના જેટલી વેગવાળી છે એટલા વેગવાળા તમારે કર્મ કરવા પડે. એ કરના, એ કરના, એ કરના, એ કરના. શિડ્યુલ બનાવીને નીકળ્યા છો તમે. આ કર્મ અશુદ્ધિ થઈ ગઈ છે. કર્મ, કોઈ પણ કર્મ કરશો એ વાસનાના અનુરૂપ, કામનાના અનુરૂપ જ કર્મ છે. જેમ તમે અહીં સુધી આવ્યા છો એ તમારી કામના છે એટલે કર્મ થઈ રહ્યું છે. જો અત્યારે હાલ 9 વાગે આજે થઈ ગયા. તમારી કામના છે તમને કર્મ કરવા માટે પ્રેરે છે. કામના. ગીતામાં ભગવાન શું કહે છે? એવા કોઈ નિરાશી છે, આશા વગરના છે, પરિગ્રહ રહિત છે, યતાત્મા છે એ અર્જુન, અને તે કેવળ શરીરના નિર્વાહ અર્થે કર્મ કરી રહ્યા છે. કરવા છતાં પણ લેપાતા નથી. તો કેટલાકને, આપણે બધાને કર્મનો ધક્કો કામના પ્રેરિત છે, એટલે કર્મ પણ અશુદ્ધિ થઈ જાય છે. ચિત્તમાં 5 અશુદ્ધિ રહેલી છે. પહેલી કર્મ, બહારથી લઉં તો. બીજી કામના, ત્રીજી ઈચ્છા, ચોથી ભાવના, અને 5મી સૂક્ષ્મ ચિત્ત જે ચેત્યું છે એ ચેતેલા ચિત્તમાં મેં જાણને વાલા હું, આ જાણપણ એટલે ઉઠતું જ્ઞાન, એ જ્ઞેયના રૂપે દેખાઈ રહ્યું છે. આ ઉઠતું જ્ઞાન પણ અશુદ્ધિ છે, જેના તમે જાણવા વાળા થઈ ગયા છો. તો જ્ઞાન, ભાવ, ઈચ્છા, કામના અને ક્રિયા, આવી 5 અશુદ્ધિ છે. અશુદ્ધિ છે એટલે કપાતું નથી. કર્મ કરે જાઓ, કર્મનું ફળ મળશે. ફળમાં પાછો નવો ભાવ થાય છે, ફળમાં પાછી નવી કામના થાય છે, નવી કામનાની પાછી નવી ઈચ્છા થાય છે, નવી ઈચ્છાનો પાછો નવો ભાવ થાય છે. चित लपेटाતું જ જાય છે. हे राम जी, जैसे एक दलदल होता है उसमें हाथी होता है. वो हाथी कमल को देखकर अंदर प्रवेश तो कर जाता है, लेकिन वह दलदल में खूबता ही जाता है, फिर अपनी ताकत से बाहर नहीं निकल सकता, नहीं निकल सकता. એમાં ચિત્ત એવી દલદલ છે જેમાં નવી નવી ભાવના, નવી નવી ઈચ્છા, નવી નવી કામના, નવા નવા કર્મો, અને આ દલદલમાં એ જીવરૂપી હાથી ખૂપાતો જ જાય છે. ખૂપાઈ ગયા છે, ખરડાઈ ગયા છીએ. જો ચિત્ત શુદ્ધ થઈ જાય તો એ ચૈતન્ય, ચિત્તમાં ચેતેલો ચૈતન્ય એ શુદ્ધ ચેતવાળો ચૈત્ય સ્વરૂપમાં જઈને બોધ લઈને પ્રાપ્ત થઈ જાય છે, થઈ જાય છે. આ આખો ક્રમ છે. તો આ શુદ્ધિ છે, અને સ્વયંની ચિત્તની જ અશુદ્ધિ આપણને નડે જાય છે. આ ચેતેલું ચિત્ત જ આગળની બધી વસ્તુ બને છે. જો એમાં ઉઠતા જ્ઞાન ખાલી બની રહ્યા છે, ફૂરી રહ્યા છે, તો એ પહેલું શરીર છે, પરમ કારણ. ભાવ બની જાય છે તો આ ચિત્ત જ મહાકારણ શરીર બની જાય છે. ઈચ્છા બની જાય છે તો આ ચિત્ત જ કારણ શરીર બની જાય છે. કામનાઓ આવી જાય છે તો આ ચિત્ત જ સૂક્ષ્મ શરીર બની જાય છે. અને ક્રિયાઓ આવી જાય છે તો આ ચેતેલું ચિત્ત જ સ્થૂળ શરીર બની જાય છે.
આ ચિત્તનું વિજ્ઞાન છે. તમારી કામનાઓ કામનાઓ જ્યાં રહે છે તે ચિત્ત સૂક્ષ્મ શરીર બની જાય છે. તમે રાતે સૂક્ષ્મ શરીરમાં સપનું જુઓ, તમારું કામનાગ્રસ્ત ચિત્ત જ છે જે કૂદકા મારી રહ્યું છે. અને આ સ્થૂળ શરીર બની ગયું છે એ પણ તમારું કામનાગ્રસ્ત ચિત્ત જ છે જે આકાર ધારણ કરીને બેઠું છે અને પ્રમાણે કર્મ કરે છે. આ ચિત્ત જ ઘનીભૂત થઈને આ શરીર થઈને દેખાય છે. જેમાં ઘઉંનો દાણો છે અને આ ચોખાનો દાણો છે એવી રીતે તમે ભેદ પાડી શકશો. એવી રીતે શરીર, આ સ્થૂળ શરીર અને ચિત્ત, આ બે એવો ભેદ નહીં પાડી શકો. તમારું અશુદ્ધિ રૂપ થયેલું, વાસનામય થયેલું, વાસના પ્રેરિત થયેલું એ ચિત્ત જ આ સ્થૂળ શરીર થઈને ભાસે છે. એમાં કર્મરૂપ અશુદ્ધિ છે. હવે પ્રશ્નનો જવાબ તો હવે આવે છે. અશુદ્ધિ આ છે અને અશુદ્ધિ થતી જશે, દૂર થતી જશે, તેમ તેમ ચિત્ત શાંત થતું જશે. ચિત્ત શુદ્ધ થશે, એની સાથે સાથે શાંત થતું જશે. યાદ રાખજો. કર્મની અશુદ્ધિ કેવી રીતે મટાડશો? તેના માટે દેશના ઋષિ કહે છે સત્કર્મ કરો. મટાડવી છે. સીધી સીધી તમે નહીં મટાડી શકો. જે ચિત્તમાં જ્ઞાન પૂરણ પૂરી રહ્યું છે, આ જ્ઞાન પૂરણ જ બંધ કરી દેવું છે. બધી અશુદ્ધિ બંધ, સીધા ચૈત્યમાં જતા રહ્યા. સીધી સીધું નહીં કરી શકો. તમારા કોઈ પણ કર્મ વાસના પ્રેરિત છે. આ કર્મ અશુદ્ધિ છે અને એ તમને અશાંત કરે છે. તો કે છે હવે તમે કર્મની અશુદ્ધિને દૂર કરો કર્મયોગ દ્વારા. કંઈક સારું કામ કરો. પ્રત્યેક મિનિટે કરી શકો તો બહુ સારું, પ્રત્યેક કલાકે કરી શકો તો બહુ સારું, પ્રત્યેક રાતે સુઈ જાઓ ત્યાં સુધી એક કામ એવું કરો જેમાં તમારે કશું લેવું ના હોય. નિષ્કામ કર્મ કે છે. હા, કર્મ તો કરો પણ પાછળ કામનાના વેગને અને દિશાને બદલી દો. કામનાનો અર્થ જ થાય છે તમારે સુખ લેવું છે અને બીજા પાસેથી લેવું છે. નિષ્કામ કર્મનો અર્થ એ થાય છે કર્મ તો એનું એ છે પણ સુખ આપવું છે અને બીજાને આપવું છે. કર્મની અશુદ્ધિ દૂર થઈ જશે થોડા દાડે નિષ્કામ કર્મના યોગથી. કામનાને તમે કર્મને ફેરવી એટલે કામના ફરી જશે. યાદ રાખજો. માટે કર્મની અશુદ્ધિ દૂર થાય છે તે નિષ્કામ કર્મથી. સત્યને સમજતા જાઓ. નિષ્કામ થઈને તમે જોશો તો તમારો કર્મનો હેતુ તમને પકડી જશે. એવું કર્મ જેમાં તમે તમારી કામના વળતરમાં તમને શું મળે છે આ ભાવનાને જ્ઞા વગર તો એકાદું કરો અને એ જ કરવાની આદત નાખો. નમામ કર્મ લિંપંતે નમ કર્મ ફલે સ્પૃહા સહજમ કર્મ કૌંતેય સદોષમપી ન તજ્યતે. એવું સહજ કર્મ છે. તો તમે દીકરો મોટો કરતા હશો તો તમને વાંધો નહીં આવે. દીકરાની વહુ આવશે એટલે તમને ખબર પડી જશે કે ધર્મશાળામાં આગળનું બુકિંગ આવી ગયું, માલિક આવી ગયા છે. હું કાલે કહેતો હતો પહેલા હરિદ્વાર જતા હતા, બહુ 25-50 લોકો મારી સાથે જોડાયેલા હતા. મહિનો જઈએ, કચ્છી આશ્રમમાં રહેવાનું. અમે પીઠડિયાજી હતા સંચાલક. પછી 10 વાગ્યાનું અમારું ચેકઆઉટ હોય છેલ્લે એક મહિના પછી. પણ એ વખતે હરિદ્વાર એક્સપ્રેસ વહેલી આવતી હતી અને જે આવવા વાળા બધા 8 વાગે આવી ગયા હોય. થેલા નીચે મૂકી દે, એટલો હો હા કરે, એટલો અવાજ કરે. એટલે પીઠડિયાજી કે શાંતિ રાખો ભાઈ, તમે વહેલા આવ્યા છો, ચા પાણી પીવો, રૂમ હમણાં નહીં મળે, 10 વાગે ખાલી થશે. પછી આપણું ધ્યાન ના લાગે, આપણે બહાર ઉતરીને જોઈએ એટલે હું બહાર ઉતરીને જોઉં એટલે થેલા મૂકેલા જોઉં. કલબલાટ અને થેલા જોઈએ એટલે પથિકને ખબર પડી જવી જોઈએ કે આપણે જવાનો સમય આવી ગયો છે. અમારે અમેન્દ્રલાલ આયા છે, એમના દીકરાની વહુનો સામાન ઉતરી ગયો, કેટલા મોટા થેલા લાવી છે. આ થેલામાંથી તમને બોધ થવો જોઈએ કે હવે માલિક આવી ગયા છે.
તમારું કામ બંગલો બનાવવાનું છે અને એ માલિક તો ઉપરથી પેરાશૂટ થયો છે, પેરાશૂટ લેન્ડિંગ છે. પછી પછી ચાવી તો હવે છે. પછી પેલા બધા ઝઘડો કરતા હોય એમાં અમારા જેવા હોય એટલે અમે પોતે જ અમારા જેવા થેલો લઈ અને 8 વાગે નીચે ઉતરી જઈએ. ચાલો ગંગા કિનારે બેસીશું. એટલે પેલા પીઠડિયાજી શું કે, જો આ નંબર કોનો છે 104, એમાં જતા રહો. આ બાપજીના રૂમમાં એ વહેલા નીકળ્યા છે. એટલે પેલા જે નીકળતા હોય એમને પગે લાગે, પગે લાગે. એમાં કોઈ ડાયો હોય તો પૂછે ખરા કે તમે વહેલા ઉતરી જશો? અરે ગંગા બેસીશું યાર, તમે 12 થી આયા છો, અમારી ટ્રેન 12 વાગ્યાની છે, ગંગા બેસીશું. કોકને આ બહુ મોટો ત્યાગ લાગે કે આ ગંગા બેસશે બાપજી. પણ એવા કેટલાય લોકો છે જે 10 વાગે ખાલી ના કરે. 10 વાગે પણ કપડા નીચોવતા હોય, આમ લેવા ગયા હોય, ટીકડું કરતા હોય, થેલા ભરતા હોય. પેલા પીઠડિયાજી પેલા નીચે વાળા બોલે, ઉપર જાય 11:15 થાય એટલે કે બાપજી તો બહુ મોટા ત્યાગી કહેવાય, 8 વાગે નીકળી ગયા. પણ હું તો તમને એમ કહું છું કે આ જેટલા લોકો જે જાતે જોઈને 11:15 વગાડતા હતા એ બધા રોજ સવારે તો પાછા ગંગા કિનારે બેસવા જતા હતા. આજે જ એમને જવાબ માંગો છે. તો તમને કર્મ કરવાની કોણ ના પાડે છે? સંસારમાં રહેવાની કોણ ના પાડે છે? તમારો દીકરો આવી ગયો, દીકરાની બહુ પેરાશૂટ લેન્ડિંગ છે, માલિક આવી ગયો છે. તમે ઉતરી જાઓ, 8 વાગે પહેલા ઉતરી જાઓ, તમે શાંત છો. 11:15 ઉતરશો તો ધક્કા થશે, બીજું શું? તમારે સંત બનવું છે તો સંસારમાં રહીને બની જાઓ. 2 કલાક વહેલા પહેલા થેલા ઉતરે, ઉભા થઈ જાઓ, તમારું કર્તવ્ય પૂરું થઈ ગયું છે. કર્તવ્ય પૂરું થઈ ગયું છે. દીકરી જતી રહી જો, દીકરી મહેમાન થઈ, દીકરી મહેમાન જતી હોય, બીજું શું? આ ઝાડ ઉપર બધા ઓસ્ટ્રેલિયન પક્ષી છે, તિવારીજી રોજ આવે છે બેસવા. એના માટે અમે કુંડા બનાવ્યા છે, કેટલો ભાત નાખીએ છીએ, ગળ્યો ભાત રોજ રાતે. સવારે અમે ઉઠીએ અને પહેલા જતા રહે છે. દીકરી છે તમારા ઘેર તિવારીજી, એ આ પક્ષીની વધારે કશું નથી. ડાળ પર બેસવા આવી છે. દીકરી મહેમાનની માફક જાય છે અને દીકરાની બહુ તો માલિક જ છે. જો દીકરો હોય તો પેરાશૂટ લેન્ડિંગ છે. શું કરશો? પ્રત્યેક કર્મમાં તમે તે એક એવી યુક્તિથી પોતાની જે સુખ લેવાની કામના છે એને સુખ આપવાની કામનાથી કર્મ કરી દો. આ કર્મની અશુદ્ધિ દૂર થઈ જશે. તમને થાક નહીં લાગે કર્મનો. તમને કર્મ કરશો તો ભય નહીં લાગે, નહીં કરો તો ચિંતા નહીં રહે. કુર્વન્ના અપી અકુર્વન, ભાગવતમાં સુખદેવજી કહે છે, કરે કે ના કરે આ બધી અવસ્થામાં કર્મની અશુદ્ધિ માટે તમારે નિષ્કામ કર્મ છે. कामनानी अशुद्धि दूर करनी है, ऐसे नहीं होती है. તો કામના છે ને એ હંમેશા સ્વાર્થ કેન્દ્રિત હોય છે. ખાવાની કામના હોય છે, એ છૂટતી નથી. તો આ કામનાને તમે યજ્ઞનું રૂપ આપી દો, અશુદ્ધિ દૂર કરવી છે. ખાવાની કામના સારી નથી, તમે ખવડાવવાની કામના કરો. ખાવાની કામના તમે અશાંત રાખે, પણ ખવડાવવાની કામના છે એ તમારી કામનાનું ઉદ્વીકરણ છે, કામનાઓનું યજ્ઞ રૂપ છે. તમારી શું કામના છે એ કામનાને યજ્ઞનું રૂપ આપી દો. જેને ગીતામાં ભગવાન યજ્ઞ કહે છે. તો યજ્ઞ ભાવનાથી કરેલું કર્મ હે અર્જુન બંધન કરતું નથી એમ કે છે. કામના છે તો પછી ક્યાં સુધી ખાતા રહેશો? હવે ખવડાવવાની કામના કરો. ये तो तुम्हारी भ्रांति है कि खाने में आनंद आता है. खाने में तो आनंद आता है, वो बात गलत नहीं है, लेकिन ખાવાના આનંદ કરતા ખવડાવવાનો જે આનંદ છે એ 10 ગણો છે. આ કામનાનું શુદ્ધિકરણ છે, એ કરવું પડે છે. યાદ રાખજો. તો સેવા, આ સેવા શબ્દ છે જ્યાં કર્મ ની શુદ્ધિ થઈ જાય છે.
યજ્ઞ બુદ્ધિથી કરેલું, ત્યાગ બુદ્ધિથી કરેલું કર્મ, ત્યાગાર શાંતિ અનંતરમ, એ કામનાની શાંતિ કરી દે છે. ઈચ્છા અને ભાવ બે રે આવે. આ જલ્દી નથી જતા, યાદ રાખજો. ઈચ્છા અને ભાવ છે, આ બહુ એના રૂપ છે, એ એટલા જલ્દી નથી જતા. ચિત્તની શુદ્ધિ માટે બે જ ઉપાય છે, યાદ રાખજો. એક તો તમે સત્ય પુરુષોનો સંગ કરો, સત્ય સત્સંગ કરો. એ ખૂબ જ લાંબા કાળના સત્સંગથી તમારા ઈચ્છાના બિયા શેકાઈ જશે અને ભાવનાના બિયા શેકાઈ જશે. ઉપર બે તમે કરેલું હશે તો બહુ સત્સંગના અંતે તમારા ભાવનાના બિયા શેકાઈ જશે, વેગવાળા નહીં. ભાવના તો પડી હતી અનંત જન્મો, યહાં જાएंगे, ये करेंगे, ये करेंगे, પણ બહુ સત્સંગ સાંભળશો મોટા પુરુષો પાસે બેસીને, પછી કોઈ કહે યહાં આના હે, હા તો બોલો ચલો ચલતે. ભાવનાનું બીવું શેકાઈ ગયું હશે તો કશું કરવામાં, જાણવામાં, જોવામાં, લેવામાં વેગ નહીં રહે, રુચિ નહીં રહે. શું કે છે ને, સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિયા. જેના ભાવનાના બિયા છે કઈ ગયા, એને કોઈ પણ વસ્તુનો પછી વેગ વાળો આરંભ નહીં રહે. घर बनाना, खेत बनाना, यहाँ जाना, ये लेना, कुछ बड़ी बड़ी प्रवृत्ति करना, આ આરંભમાં એની રુચિ નહીં રહે. સર્વારંભ પરિત્યાગી. અને કરશે તો પણ કે હા ચલો 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 ચલો, પછી બહુ બહુ સત્સંગના અંતે જ તમારા ભાવ અને ઈચ્છાના બિયા વેરાશે. તો આ બે બિયાને વેરવા માટે બહુત કાલ કરીય સત સંગા, તબ સબ હો વહી સંશય ભંગા. सत्संग क्या करता है, सत्पुरुषों का संग क्या करता है. આપણે કોઈનો સંગ કર્યો છે, એ સંત છે કે નહીં એનું શું પ્રમાણ. પ્રત્યેક એના શબ્દોથી, તેની હાજરીથી, તેની દ્રષ્ટિથી આપણી ઈચ્છા એના બિયા શેકાતા જાય છે. શેકાતા જાય છે. ગીતામાં બહુ છઠ્ઠા અધ્યાયમાં ભગવાન એક શબ્દ બોલ્યા છે, કોણ આ યોગ સાધી શકશે, નિરાશી અપરિગ્રહ કરીને બોલ્યા છે. નિરાશી, નિરાશી અને નિરીહ. આશા તો ઘણી વાર છૂટી જાય છે પણ ઈચ્છા નહીં તૂટતી. આશા તો કોક વખતે સંસારમાં વિપરીત અનુભવ થાય તો આશા તો તૂટે છે. પોતાની ક્ષમતા પદાર્થ લેવાની ના હોય તો આશા તો તૂટી જાય છે. એવા નિરાશી તો તમે ઘણા જોશો આ જગતમાં, આશા વગરના. પણ ઈચ્છા વગરના છે કોઈ? આશા તૂટી જાય. એક શિયાળ જતું હતું, દ્રાક્ષ ના મળી એટલે શિયાળ બોલવા માંડ્યું કે દ્રાક્ષ ખાટી છે, મારા નહીં જોઈતી. એટલે શું આને ખરેખર નહીં જોઈતી? આના મનમાં એક નિરાશા થઈ છે, એક વિષાદ થયો છે, એક ડિપ્રેશન છે. આશા તૂટે છે પણ ઈચ્છા નહીં તૂટતી. જો આપણામાંથી કોઈ અબજોપતિ થઈ ગયો છે, આપણે નહીં થયા, એટલે આપણે કહીએ છીએ કે આ પૈસાની શું જરૂર છે, યાર પૈસામાં જાણે આપણે આશા છોડીને બેસી ગયા છીએ. ઈચ્છા છોડવી કાઠી છે. અત્યારે હાલ જો ઝાલાજી કોઈ પૂછી લેશે ને, ભગવાન જોઈએ છે 50 કરોડ જોઈએ છે, પતી ગયું, ઊંઘ ઉડી જશે. ઝાલાજી જવાબ આલવામાં થથર થથર થઈ જવાશે, થર 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 થઈ જશે આપણને. અને આપણે કહીશું ભગવાન રહેવા દો ને, તો શાશ્વત જ છે ને, અજર પ્યાલા કઈ જરિયા ન જાય, પેલા લાવા દો, 50 કરોડ જોઈએ છે. તો આપણામાં ધન પ્રત્યેની જે નિરાશા દેખાતી હતી, સ્ત્રી પ્રત્યેની જે નિરાશા દેખાતી, વિષયો પ્રત્યેની જે નિરાશા દેખાતી હતી, એ નિરાશા કરતા પણ શબ્દ છે ગીતામાં નિરીહ. આવી ઈચ્છાઓ ધીરે ધીરે મોટા પુરુષોના સંગમાં બેસીને શેકાઈ જાય છે.
તમે જુઓ હમણાં હોળી આવશે અને હોળીમાં બહુ મોટો ભડકો કરીએ છીએ આપણે, ભડકો કરીએ અને એ ભડકામાં પછી જુવારની અને બધી ધાણી હોય એ શેકી શેકીને ખાવાની. ધાણી થઈ ગઈ, જુવાર ઉગી જશે ખેતરમાં પણ ધાણી ના ઉગે, યાદ રાખજો. શેકાઈ ગયું બીજ. આ હોળી છે તે બ્રહ્મ અગ્નિ છે અને બ્રહ્મનિષ્ઠ પુરુષોની બ્રહ્મ અગ્નિમાં બેસી બેસીને જેના ઈચ્છાના બિયા શેકાઈ ગયા હોય. કદી આ ઈચ્છા છે તે બહુ મોટી ચિત્તની અશુદ્ધિ છે અને પ્રત્યેક ઈચ્છા એ દુઃખની માં છે એમ કે. કોઈ પણ દુઃખરૂપી બાળક જન્મે છે તો જ્યારે ઈચ્છાની સ્ત્રી ગર્ભવતી થાય છે એ જ દુઃખ ગર્ભવતી થવું છે. દુઃખ નામની વર્તમાનમાં કોઈ વસ્તુ નથી, પણ ઈચ્છા ઉદય થવા દો અને આ ઈચ્છારૂપી સ્ત્રી દુઃખરૂપી ગર્ભને ધારણ કરે છે. પૂરી થવા દો એક દાડે અને એના જે બચ્ચું જન્મશે એનું નામ દુઃખ હશે. આજે જન્મે, કાલે જન્મે, 100 જન્મે વર્ષે, સવા 100 જન્મે બને, વર્ષ જન્મે બને, પણ ઈચ્છા આજે ધારણ કરી છે અને એને જ્યારે ક્રિયા કરીને ફળ આવશે કોઈ પણ રીતે અને ત્યારે એને જે બચ્ચું જન્મશે એનું નામ દુઃખ હશે. ઈચ્છા રાહિત્ય છે તે સુખી થવાનો રસ્તો છે. તો કઈક ઈચ્છા તો વિવેકથી છોડી દેવી જોઈએ, પોતાના અંતર વિવેકથી છોડી દેવી જોઈએ. કઈક ઈચ્છા છે તે સત્પુરુષોનો સંગ કરી કરીને એક એવો નિત્ય અનિત્યનો વિવેક જન્મીને ઈચ્છા છૂટી જાય છે. કઈક ઈચ્છાના બિયા છે જે બ્રહ્મનિષ્ઠ પુરુષો પાસે રહેવાથી એમના સત્ય વચનો સાંભળતા સાંભળતા તેમની બ્રહ્માગ્નિમાં શેકાઈ જાય છે. આ સત્સંગ ઉપાય છે. પછી ભાવનાની અશુદ્ધિ છે. આ ભાવનાની અશુદ્ધિ ઘણી ઊંડી છે અને પછી એ ઉઠતા જ્ઞાન પૂરણોની અશુદ્ધિ છે. આ બે અશુદ્ધિ દૂર કરવા માટે સાધના કરવી પડે છે. मौन करना पड़ता है, जप करना पड़ता है, तप करना पड़ता है, एकांतवास करना पड़ता है. હું પ્રમાણથી કહું તમને, ભગવાન વાચ એમને એમ કહું તો તમે માનો નહીં પાછા. 18મા અધ્યાયમાં ભગવાન કહે છે વિવિક્ત દેશ સેવી લઘ્વાશી યત્વાક્ય કાય માનસા ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમાશ્રિત. આ ચિત્તરૂપી ચૂલાની અશુદ્ધિના આ 5 રસ્તા અર્જુન હું તને બતાવું છું. હા એ બાપા 5 રસ્તા છે જેમાં ભાવ, અને ભાવ એટલા જલ્દી કશું કરવાથી નહીં, સત્કર્મ કરવાથી એ નહીં, યજ્ઞરૂપ કર્મ કરવાથી એ નહીં, બહુ સંતનો સંગ કરવાથી પણ નહીં, આત્મ વિવેકના જાગરણથી પણ નહીં. બિયા છે ઘણા સૂક્ષ્મ, અનકોન્શિયસ રૂટ છે ને આપણે સાધના કરવી. વિવિક્ત દેશ સેવી એ અર્જુન એવા યોગીએ એકાંત દેશનું સેવન કરવું જોઈએ. એકાંત દેશનું સેવન એકલા પડવું જોઈએ. દિવસમાં 1 કલાક 2 કલાક, મહિનામાં 5 દિવસ 6 દિવસ, વર્ષમાં 1 મહિનો આખો રજા લો યાર. તમે સરકારની નોકરીમાં તો બહુ રજા માંગો છો, પણ આ પરમાત્માની નોકરીમાં રજા માંગો ભગવાન પાસે. વિવિક્ત દેશ સેવી એકાંત સેવન કરવું પડે છે. આ ભાવની અશુદ્ધિ દૂર કરવા માટે તપ કરવું પડે છે, ઇન્દ્રિયોને તપાવવી પડે છે, ત્યાગ કરવો પડે છે, લઘવાશી લઘુ ભોજન કરવું પડે છે. આજે 11 છે, બોલો તમારી ઇન્દ્રિયોને કેટલું લઘુ આપશો? તમારે આપવું પડે છે. લઘવાશી એટલે લઘુ ભોજન, એકાંત દેશ અને લઘુ ભોજન સાધકને મદદ કરે છે. યત વાક્ય કાયા માનસા, વાણી કાયા અને મનસ આ બધા ઉપર વિજય સાધવા માટેનો યત્નશીલ યોગી આ ત્રીજું લક્ષણ બતાવે. વાણી માટે ઘણું બધું મૌન પાડવું પડે છે. મનના પેલે બાજુ જતા રહેશો ને
આનું નામ મૌન છે. મૃત્યુના પેલી બાજુ જતા રહેશો. યાદ રાખજો. એવા મૌનનો અભ્યાસ કરવો પડે છે. અંતરની અશુદ્ધિ છે, દૂર કરવા પડે. વાક કાયા માનસા, આ મનની શુદ્ધિ, મનની સ્થિરતા માટે, માનસ સિદ્ધિ માટે જપ કરવા પડે છે. જપ કરવા પડે છે. લાંબા કાળના જપ છે. કોઈ બ્રહ્મની સંત પાસેથી કોઈ એવા સિદ્ધ થયેલા મંત્રને લઈને, મનનાત ત્રાયતે ઇતિ મંત્ર, જે મનનું ત્રાણ કરી દે, મનના પેલી બાજુ તમને મૂકી દે, મન ઉપર તમારી સત્તા થાપી દે, આને મંત્ર કહે છે. વાક કાયા માનસ. અને એ આવા એ મંત્ર દ્વારા આ મનને સિદ્ધ જય કરવા માટે જે યત્નશીલ છે. બીજું કઈ છે ભગવાન? ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમાશ્રિત. શ્રી ભગવાન વાચ. આ પતી ગયું. આ ભાવ શુદ્ધિ થઈ જાય છે આટલે સુધી, જપ સુધી. પણ જે ઉઠતું જ્ઞાન પૂરણ પૂરી રહ્યું છે ને, એની સિદ્ધિ માટે બે સાધન છે. જે જ્ઞાન પૂરણની અશુદ્ધિ છે. ધ્યાન યોગ પરો નિત્યમ વૈરાગ્યમ સમાશ્રિત. એવું જપથી પરિપૂર્ણ થયેલું મન, જપના 13 કરોડ જપ હોય છે, અને એ જપથી અલંકૃત થયેલું મન, શણગારાયેલું મન, સમૃદ્ધ થયેલું મન, ત્રાણ થયેલું મન, ધ્યાન યોગમાં રોજ નિત્ય રહીને આ પાંચમા શરીરની ઉઠતા જ્ઞાન પૂરણની અશુદ્ધિને ધોઈ નાખે છે. અને એ શુદ્ધ ચિત્તમાં વૃત્તિ તો ઉઠે છે, પણ એ વૃત્તિ જ પર વૈરાગ્ય વાળી હોય છે. ચિત્ત શુદ્ધિ ઉચ્યતે. આનું નામ ચિત્ત શુદ્ધિ છે. એવું શુદ્ધ ચિત્ત શુદ્ધ થઈ ગયું, એ ચૈતન્યને વિલીન કરી દે છે અને ચૈત્યનો બોધ થઈ જાય છે. શુદ્ધ ચિત્તમાં ચૈતન્ય કેટલી વાર રહી શકે છે? એવાને કોઈ આવીને કહે શ્વેત કેતુ તત્વમસી, એનું ઉઠતું જ્ઞાન તે ક્ષણે બંધ કરી શકાય છે, અને પોતાના ચૈત્ય સ્વરૂપમાં, અખંડ સ્વરૂપમાં જઈને જ્ઞાનવાન સિદ્ધ થઈ જાય છે, સ્થિત થઈ જાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ. ઓમ. હવે એક પ્રયોગ કરો. હવે યોગ પેલા પ્રયોગ કરો. આ તો બધા બોધિ જ છો, બધા મંત્ર દીક્ષા લીધેલા છો. હવે તો બધાની પાસે સમય છે, બધા દીકરા પૈણી ગયા છે. આદેશ હું આમ કોઈને કરતો નથી, પણ પકડી શકો તો કરું. પ્રથમ પહેલા ગુરુ મંત્રના 13 કરોડ જપ કરો. સ્ટાર્ટ કરો. તમારું સાંભળેલું શ્રવણ છે તે ગોઠવાતું જશે. આદેશ કરતો નથી, પણ કરું તો પકડો. અને તમને તમારા મન પર ભરોસો ના હોય તો હું એકલો બેઠો હોય ત્યારે આવો અને મારી જોડે સંકલ્પ કરો, મારી જોડે બંધાવો કે આ ગુરુ મંત્રના હું 13 કરોડ જપ કરીશ. મેં કર્યા છે, તમે પણ કરો. હા, આ કરી જુઓ તમે. એવું હોય તો એક એવી ગૌમુખી લાવો, ગળામાં લટકી દે. તમે સત્સંગમાં બેઠા હો તે વખતે ચાલુ રાખો. આનાથી 2 ફાયદા થશે. તમારી વૃત્તિના 2 ભાગ પડી જશે. જેમ વ્યવહારમાં તમારી વૃત્તિના 2 ભાગ હોય છે. એક વૃત્તિ છે ને ઘેર પાડી રહી છે, અને એક વૃત્તિ ફોનમાં ઉદ્ઘાણી કરી રહી છે. ના હોય યાર, 2 લાખ આપી દે, નહીં ચાલે. કહું છું ને, રૂપિયાની જરૂર બધાને છે.
આમ કરીને આમ કરો છો, તમારી ગલી આવે તો વાળી દો છો, ગેરેજમાં ગાડી મૂકી દો છો, ફોન કરતા કરતા ઉપર ચડી જાઓ છો, તમારા જ રૂમમાં જતા રહો છો, પત્નીના હાથે કોફી પીતા જાઓ છો. એક વૃત્તિ આ બધું કરે છે ને એક વૃત્તિ ફોન કરે છે. તો ગળામાં એ જો તમારે હશે રાખી હશે તો પછી એક સ્ટેન્ડ એવું આવશે. એક વૃત્તિ બધું કરી શકશે, એક વૃત્તિ ખાલી જપ કરશે. 2-3 કરોડ જપ છતાં સુધી આવી જશે અને એ સઘન થતું જશે, એ સઘન થતું જશે. પેલાનું ભાન જ ઘટતું જશે, આનું ભાન સઘન થતું જશે, આ થતું જશે. માટે તમે કરો. બાકી હું આખી જિંદગી બોલતો જાઉં અને તમે સાંભળતા જાઓ. આનો જવાબ એટલો જલ્દી નહીં આવે. એ પ્રક્રિયામાં ઉતરવું હોય તો આ પ્રક્રિયા છે અને તમે કરો. જુઓ ને, એક તમારી પાસે પૈસા નતા અને તમે અમદાવાદના મકાન બનાવવા માટે કેટલું કર્યું છે યાર, કેટલું કર્યું છે. તપાસ કરશો એનું કરોડમાં ભાગનું દાવા કરો. તમને કોકે કહી દીધું છે કે પરમાત્મા મેળવવા માટે કરવાનું કઈ નહીં, તો તું છે જ, ભલે એને કીધું, પણ તમે એક મકાન બનાવવા માટે આટલું કર્યું છે, એના કરોડમાં ભાગનું તો કરો યાર. કરી તો જુઓ. તમારા મારા ફેર જ નહીં રે. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. તમારા જપ સિદ્ધ થઈ જશે. તમને અડીને પવન આવશે ને એ બીજાને શાંત કરી દેશે. તમારા મોઢામાંથી જે વાક્ય નીકળશે ને એ પ્રમાણે બ્રહ્માંડમાં અણુ પરમાણુ ગોઠવાવા લાગશે, ઘટના બનવા લાગશે. એક તમારી આભા, એક તમારી ઓજસ, એક તમારું તેજ, જેમ ધાર કાઢેલું ચપ્પુ કેવું હોય એવી ધાર કાઢેલી વૃત્તિ થઈ જાય છે, સૂક્ષ્મ. અને એ કરો. તમે વિચાર કરજો, જયારે થાકો ત્યારે એટલું વિચારજો કે અરે આ બંગલો બનાવ કર્યું છે એના તો આ 18મા ભાગમાં નહીં. અને જે સાક્ષાત્કાર કરવા માંગો છો એમાં આટલું નહીં કરી શકો તો આવો. તમે મંત્ર દીક્ષિત સાધક છો, મંત્ર તમને આપ્યો છે, મેં આપ્યો છે અને તમારી નિષ્ઠા છે મારામાં, તમે કરો. હું માત્ર મંત્ર ઉપર ઉભો રાખનાર તમને નહીં, પણ ધાબુ ભરવું હોય ને તો ટેકા લેવા પડે. ઘરમાં જવું હોય એટલે ટેકા કાઢી નાખવાના છે, કઢાઈ નાખીશ ટેકા. એ મંત્ર ઉપર ઉભા રાખનાર માત્ર નહીં હું. મંત્ર આપવાનું મારું કામ નથી. મારું કામ તો તને ભગવાન બતાવવાનું છે અને તમને પ્રત્યેક સત્સંગમાં બતાવીને એમાં ડૂબાડી દઉં છું. પણ તમે જપ કરતા બહાર આવી જાઓ છો એટલા માટે આ પ્રક્રિયા છે. મારું કામ તમને મંત્ર આલવાનું નહીં, મંત્ર કરાવવાનું એ નહીં, કર્મયોગ કરાવવાનું એ નહીં, તમને કોઈ યજ્ઞની કામ કરાવવાનું એ નહીં કે તમે આવું આવું કર્મ કરો અને એ કરાવવાનું એ મારું કામ નહીં. મારું તો ધોરણ જ અલગ છે. આ તો પીએચડી નો ક્લાસ છે, આખો સ્ટાન્ડર્ડ જ અલગ છે. આમાં પેન જોઈએ ના નોટ જોઈએ ના કશું જોઈએ, આમાં ટોળું ના હોય. આમાં ખાલી સાહેબ હોય, વિદ્યાર્થી હોય, નોટ પેન વગર. આ પીએચડી નો ક્લાસ છે. પણ આપણી કક્ષા પીએચડી નહીં. એટલા માટે હું છેક 7મા પગથિયાની વાત કરું છું. તમે અહીંથી કરો, મેં ત્યાંથી ચાલુ કરી દઉં એટલે. કારણ કે કોઈ પણ પીએચડી થનાર માણસ બાલ મંદિરમાંથી તો પસાર જ થયો છે, ચોક્કસ. હા, મારી પાસે એક બહુ જ મોટી સમસ્યા છે. જ્યારે હું ક્રિયા ઉપર ભાર મૂકી દઉં છું ત્યારે તમે મારી મૂળ વાતને ભૂલી જાઓ છો. જે મારી મૂળ વાત છે તમારે વેરાઈ જાય, કારણ ક્રિયામાં તમને રસ આવી જાય. અને જ્યારે હું મારી મૂળ વાત ઉપર ભાર મૂકું છું અને ત્યારે તમે બિલકુલ તમારી પ્રક્રિયાને મૂકી દેવા માંગો છો. એટલે અત્યાર સુધી હું મારી જ વાત ઉપર ભાર મૂકતો આવ્યો છું. પણ હું અહીં સુધી કેવી રીતે આવ્યો એની જે જાતે જાણે તપાસ કરી છે એ આ રીતે જાય છે. માટે મારું કામ તમને મંત્ર આપીને એકડો બગડો ભણાવવાનું નહીં, બેહાડી રાખવાનું નથી. મારું કામ તો હમણાં જે કીધું ને ચૈત્ય ને ચૈત્ય,
આ મારું આગવું રિસર્ચ છે, એમાં તમને ડુબાડવાનું કામ મારું છે. મગર તમને કોઈ ગમે તે આપે ને ગમે એ કરાવે, ધ્યાને કોઈ તમને ગમે તે બતાવે ગમે એ શીખવાડે, કર્મયોગે તમને કોઈ ગમે તે બતાવે ને ગમે તે કરે. યાર આ મારું સ્ટાન્ડર્ડ નહીં, આ મારો ધ્યેય નહીં, આ મારી નિશાળ નહીં, મારી નિશાળ નહીં. હવે હું કોલેજના ક્લાસમાં, પીએચડી ના ક્લાસમાં તમને ક્યાં ઘડિયા મોઢે કરાવું? એટલે હું તમને બાજુમાં બેહીને નહીં કરાવતો, પણ જે તમારે કરવાનું છે તે તમારે કરવાનું જ છે, એ કરવું જોઈશે. અને આમાં સમય નથી લાગતો. પેલી ટીટોડીને જયારે ભગવાને ગુરુ કરી દત્તે, ત્યારે ટીટોડી એક એક ચાંચથી આખો દરિયો ખાલી કરવા માંડી હતી. એની હિંમત જોઈને ગુરુ કરી લીધી. અને અવધૂતે વિચાર કર્યું કે પ્રત્યેક યોગીએ આવી હિંમત રાખવી જોઈએ પરમાત્માની પ્રાપ્તિ માટે. એ હરિને બાળવા હોય તો હિંમત રાખો ને, અન રાખો તમે નિત નવો નવો ઉલ્લાસ. યોગી થવું હોય તો પાનબાઈ સંકલ્પ ત્યાગો ને, એવી રીતે આદર જો અભિયાસ. બહુ સરળ છે, બહુ સહજ છે, પણ આપણે પેલી ટીટોડીની જેમ હિંમત રાખી નહીં ચાલતા. હરીને બાળવા હોય તો હિંમત રાખો ને, રાખજો નિત નવો નવો ઉલ્લાસ. ટીટોડીના મોઢામાં કેટલું પાણી આવે, કેટલું આવે, તો આમ કરીને નાખે અને બીજી વાર લેવા જાય ત્યારે એટલા જ ઉલ્લાસથી ગઈ છે. આ હિંમત અને ઉલ્લાસ બે શીખી લીધા છે. હિંમત અને ઉલ્લાસ. આ હિંમત અને ઉલ્લાસ ટીટોડી પાસેથી બોટ લીધો છે, સાધકમાં જોઈએ છે. બહુ સરળ છે, બહુ સહજ છે. અરે આમાં તમે બધા કરોડોપતિ બેઠા છો, અબજોપતિ બેઠા છો. સંસારની દરેક વસ્તુ તો અતિ પરિશ્રમથી મળે છે અને મળ્યા પછી પણ ટકતી નથી. પરમાત્માની પ્રાપ્તિમાં આટલો પરિશ્રમ છે જ નહીં જેટલો તમને બોપલમાં બંગલો બનાવવામાં પરિશ્રમ થયો છે, અને જેટલું તમને આ સંસારમાં પરિશ્રમ લાગ્યો છે કંઈ પણ સિદ્ધિ માટે, એના કરોડમાં ભાગનો પરિશ્રમ પણ ભગવાનની પ્રાપ્તિ માટે નથી. એવા भगवान तो है, मिलने के बाद छूटते ही नहीं, और ज्यादा परिश्रम नहीं होता है. જેમ તમારે બંગલો મેળવવો છે તો બંગલા માટે પરિશ્રમ કરવો પડે, પણ બંગલો તમારા નજીક ના આવી શકે, તમારે જ પૈસા ભેગા કરીને એના નજીક જવું પડે છે. જ્યારે પરમાત્મા તો પરમ ચેતન છે, તમે એક કદમ ચાલો છો એટલે 1000 કદમ ઈ રહે ચાલે છે. એમની ઝડપ વેગવાળી છે. હા, પણ તમે એવા આશ્રમવાન બનો. કેમ તમે ગીતામાંથી આવા શ્લોકો કાઢી નાખો છો? કેમ તમે એવા લુખેશ વેદાંતી બનો છો યાર? કેમ આવા શ્લોક તમે કાઢી નાખે? તમારી નજર જ નહીં પડી હોય ને, તમે ભલે ને આટલા વર્ષથી રોજ ગીતાનો પાઠ કરતા હોય, તમારી નજર નહીં પડી આ શ્લોક પર. આ 5 સાધનો બતાવે, તમારી જાય એવી નહીં, તમે હાવ કાઢીને બેહી ગયા છો. માટે આવો ને ફરી ભણો, એકલાથી ચાલુ કરો. હું નથી માનતો કે આ 13 કરોડ જપમાં 8 મહિના લાગે અને સાક્ષાત્કાર કરવામાં કે 12 મહિના લાગતા હશે. હું તમારી આજે પ્રત્યક્ષ બેઠો છું અને તમે મારી સામે પ્રત્યક્ષ બેઠા છો. આવો ને એકને માલ આપી જ દેવો છે ને એકને લઈ જ લેવો છે, તે સોદો થઈ જ જવાનો છે. એકની પાસે છે જ નહીં તો એ વાયદા જ બતાવવાનો છે ને, આજે માલ લઈને કાલે આવશે ને, સુરત થી આવશે ને. અને એકની પાસે છે પણ એકની પાસે લેવો જ નહીં અને ભાવ પૂછવા આવ્યો છે, આ સોદો નહીં થઈ શકે. એક ગેડો નહીં આખો દુકાનમાં ગયો, બધા કપડા કઢાયા, 25,000 નો માલ કઢાયો,
એસીમાં બેહી ગયો, ફાફડા ખાઈ ગયો, ચટણી ખાઈ ગયો, થમ્સઅપે પી ગયો, એના ઉપર ચાય પી ગયો, બધું નીકળી ગયું. એટલે પછી પેલા કીધું બિલ બનાવી દઉં શેઠ. એટલે પેલા કીધું બિલ બનાવવાની ઉતાવળ ના કરશો, સાઈડમાં રાખવા આવ્યો માલ, મારે લેવાનો તો પગાર તારીખે છે. આજે ગરમી લાગતી હતી તો જોવા આવ્યો છું. આ સોદો નહીં થાય. એકની પાસે માલ છે ને વેચી દેવો છે, અને એકને પાસે લેવા જ આવ્યો છે. આ સોદો તો કઈ પેપરમાં આવતો છે યાર, શોર્ટમાં પતી જાય. ઉપરથી ગયા બિલે બનાવવાની જરૂર નહીં યાર, આપી દે જીએસટી વગરનું બિલ, ચાલ પતાય. આ કઈ ચોપડે નો હતો ના હોય. પરમાત્મા તો આ રીતે મળ્યા છે ગુરુ અને શિષ્યની વચ્ચે. જયારે એક લેનાર આવે છે ને એક ખરીદનાર આવે છે ને એક આપનાર આવે છે. પછી સોદા નહીં થતા એમાં બે માંથી એક જ કારણ હોય. કાં તો બોર્ડ મારી બેઠા હોય જથ્થાબંધના વેપારી, અને કોઈ એમ કે ને કે ભાઈ 3 ટ્રક મોરસ મોકલાવજો, તો પછી સુરત થી આવશે માલ, 8 દાડે મળશે ચાલશે. તો શું કરા લખ્યું છે યાર જથ્થાબંધ વેપારી ચક્રમ બુકરમ, માલ હોય નહીં, ઇધર કા માલ ઉધર કરતા હોય ના, તોય સોદો તો નહીં થાય. અને કોઈ એવા હોય લ્યો જથ્થાબંધના વેપારી લેવા આવ્યા હોય, કોઈ વળી પગાર તારીખે લેવાના હોય, કોઈક વળી એમને ફાફડા ખાવા આવ્યા હોય. પેલો તો પગાર તારીખ લેવાનો સંકલ્પ રાખે, બીજા તો હા રોડ ઉપર બેઠા હોય તેના હંગાત આવ્યા હોય. લ્યો એ તો વધારાની ચા પી ગયો છે ને યાર, ફાફડા એમને જ ખાઈ ગયો છે ને. આ સોદો ક્યારે થશે યાર? એટલે આટલો સહેલો સોદો છે. બોલો કૃષ્ણ કનૈયા. ખતમ.